દિયોદર મધ્યે દિયોદર તાલુકા નાગરિક શરાફી સહકારી મંડળી લિમિટેડની 29મી વાર્ષિક સાધારણ સભા મંડળીના મીટિંગ હોલમાં સંસ્થાના ચેરમેન અશોક બી શેઠના અધ્યક્ષસ્થાને યોજાઈ। પધારેલા સૌને સંસ્થાના ઇન્ચાર્જ મેનેજર પ્રકાશ આર શાહે આવકારી અહેવાલ રજૂ કર્યો। બાદમાં ઉપસ્થિત મહાનુભાવો ડિરેક્ટરોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। બાદમાં સંસ્થાના ચેરમેન અશોક બી શેઠે સૌને આવકારી સંસ્થા દ્વારા થયેલા પ્રગતિના અહેવાલ રજૂ કર્યા હતા। તેમજ જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા સભાસદોને ₹1 લાખનો અકસ્માત વીમો લેવામાં આવે છે। તેમજ સંસ્થા દ્વારા લોન ધારકો પૈકી કોઈનું અવસાન થાય તો ₹50,000 સુધીની લોન કવર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। અત્યાર સુધીમાં અકસ્માતમાં મંડળીમાં 6 સભાસદોનું તેમજ લોન ધારકોની મૃત્યુ સહાય યોજનામાં 11 લોન ધારકોનું અવસાન થતાં તેના પરિવારોને લોનમાં સહાય થયેલ છે। બાદમાં ધોરણ 5 થી 12 સુધીના સંસ્થાને મળેલા માર્કશીટના આધારે 1 થી 2 નંબર આવનારા બાળકોનું પ્રોત્સાહક ઇનામ આપી બહુમાન સંસ્થાના ડિરેક્ટરો દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંડળીના ડિરેક્ટરશ્રીઓ તથા સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। પાંજરાપોળ દ્વારા 100 ટન ઘાસ 9000 ગાયોને ખવડાવી ગુજરાતના પૂર્વ સીએમને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। 100 ટન ઘાસ પાંજરાપોળની 9000 ગાયોને ખવડાવવામાં આવ્યું છે। આ પાંજરાપોળ સહિત જિલ્લાની પાંજરાપોળોને વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે દરેક રીતે ઘણી મદદ કરવામાં આવી હોવાનું કાંઠ પાંજરાપોળના ટ્રસ્ટી જગદીશભાઈ માળીએ જણાવ્યું હતું। અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનામાં અકાળે મૃત્યુ પામેલા ગુજરાતના ભૂતપૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા બનાસકાંઠાની ડીસા રાજપુર પાંજરાપોળમાં 100 ટન ઘાસ આશરે 9000 જેટલી ગાયોને ખવડાવી સંચાલકો દ્વારા સાચા અર્થમાં ગુજરાતના ભૂતપૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો સમાન બની ગઈ છે, જેને લઈને શહેરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જ્યારે ડીસા હાઈવે પર ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે કેન્દ્ર સરકારે 200 કરોડના ખર્ચે એલિવેટર બ્રિજ બનાવ્યો છે, ત્યારે શહેરજનો ટ્રાફિક સમસ્યા દૂર થશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો હતો, પરંતુ ડીસા શહેરીજનોની આશા ઠગારી નીવડી હોય તેવું દેખાઈ રહ્યું છે। ત્યારે આજે ડીસા શહેર ટ્રાફિક પીએસઆઈ ડીબી ચૌધરી દ્વારા ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે ધમધમતી કાળઝાળ ગરમીમાં પોલીસ સ્ટાફ સાથે રાખીને ગાયત્રી સર્કલ અને દીપક સર્કલ પાસે કડક ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી। આજે સવારે કેદારનાથ નજીક ગૌરીકુંડમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં પાયલટ સહિતના 5 લોકોના મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું છે। ગૌરીકુંડથી કેદારનાથ જઈ રહેલા આ હેલિકોપ્ટરમાં મૃત્યુ પામેલા એક બાળકનો પણ સમાવેશ થાય છે। ગૌરીકુંડના જંગલોમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું। ખરાબ હવામાનને કારણે આ દુર્ઘટના થઈ હોવાનું મનાઈ રહ્યું છે। રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે। ગૌરીકુંડથી પણ બચાવ ટીમ મોકલવામાં આવી છે। એસડીઆરએફ, સ્થાનિક વહીવટીતંત્ર અને અન્ય બચાવ ટીમો રાહત અને બચાવ કામગીરી। પાલનપુરમાં શનિવારે વિશ્વ રક્તદાતા દિવસે અક્ષતમ કોલેજ ઓફ નર્સિંગ અને કડુન ફાઉન્ડેશન, મેડીપોલીસ ટ્રસ્ટી મહેશભાઈ પટેલ અને મિતેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રિન્સિપાલ પિયુષભાઈ ત્રિવેદી દ્વારા જીવન બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં 100 કરતાં વધુ બોટલ રક્ત એકત્ર કરાયું હતું, જે કેન્સરગ્રસ્ત દર્દીઓ, થેલેસેમિયા, ગર્ભવતી મહિલાઓને આપવામાં આવશે। 1 યુનિટ બ્લડથી 3 લોકોની જિંદગી બચી શકે છે તેવી માહિતી આપવામાં આવી હતી। અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ થયેલી વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા। આ દુર્ઘટનાએ સમગ્ર દેશને શોકમાં ગરકાવ કરી દીધો છે। પાલનપુર હોમગાર્ડ યુનિટે આજે પરેડ દરમિયાન વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। યુનિટના સભ્યોએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા 2 મિનિટનું મૌન પાડ્યું હતું। તેમણે મૃતકોના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી હતી। પોલીસે કુલ રોકડ ₹38,480 કબજે લઈ તમામ વિરુદ્ધ જુગારધાર હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી। વડગામ તાલુકાના માનપુરા ગામની સીમમાં ખુલ્લામાં જુગાર રમતા 10 જુગારીયાઓને છાપી પોલીસે ઝડપી પાડી હતી અને જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પ્રાપ્ત વિગતો મુજબ છાપી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન છાપી પીઆઈને મળેલી ખાનગી બાતમીના આધારે વડગામના માનપુરા ગામ ખાતે આવેલા ડાયર સેકન્ડરી સ્કૂલના પાછળના ભાગે કેટલાક યુવાનો વાવડની ઝાડીમાં ખુલ્લેઆમ ગોળ કુંડાળું કરીને હાર જીતનું જુગાર રમી રહ્યા હતા। જેથી બાતમી મળી હતી તેવી બાતમીવાળી જગ્યાએ પોલીસે છાપો મારી જુગાર રમતા પાલનપુરના 10 યુવકોને
પોલીસે ₹38,480ની રોકડ સાથે ઝડપી પાડી તમામ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં 241 જેટલા મુસાફરોના મોત નીપજ્યા હતા, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પણ મા અંબાના પરમ ભક્ત હતા અને અવારનવાર અંબાજી દર્શનાર્થે પરિવાર સાથે આવતા હતા. જ્યારે આ ઘટનામાં દાંતા સાથે બનાસકાંઠાના પણ કેટલાક મુસાફરોનું આ ઘટનામાં મોત નીપજ્યું હતું. ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિરમાં યજ્ઞને કર્મકાંડ કરતા બ્રાહ્મણોએ પણ ભારે દુઃખની લાગણી સાથે ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને દિવંગત આત્માને શાંતિ મળે અને પ્રભુના ચરણોમાં વાસ મળે તે માટે ડોમ હવન ઇત્યાદિ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. જ્યાં પ્લેન ક્રેશ થઈને પડ્યું તેવામાં જે લોકો ઈજાગ્રસ્ત બન્યા છે તે લોકો જલ્દીથી સાજા થઈ જાય તે માટે મા અંબાને પ્રાર્થના કરી માતાજીના ચાચર ચોકમાં દિવંગત આત્માઓનો સાથ માટે મંત્રોચ્ચાર કર્યા હતા. સુઈગામ તાલુકાના ઘનાણા ગામમાં શિવ મંદિરમાં સમગ્ર ગ્રામજનોએ ગત 14 જૂનના રોજ એકત્રિત થઈ સૌગંધ્ય વિધિ કરી જણાવ્યું હતું કે આપણા ગામમાં દારૂનું વેચાણ ન થવું જોઈએ અને કોઈએ દારૂ પીવો નહીં. આ પ્રતિબદ્ધથી ગામ વ્યસન મુક્ત બનશે. જો કોઈ વેચાણ કરશે અથવા પીશે તો તેના પર ₹2 લાખનો દંડ કરવામાં આવશે. જો કે આવા સરાહનીય કાર્યમાં એક બુટલેગરે ભાંગરો વાટી જણાવ્યું હતું કે પહેલા ગામમાં મારું દારૂનું વેચાણ થયું હતું અને બાકી નીકળતી 1,40,000 રકમ ચૂકવો પછી જ દારૂબંધી થશે. ત્યારે ગ્રામજનોએ દારૂના બુટલેગરને 1 મહિનામાં બાકીનું ઉઘરાણું કરીને અથવા ગામ લોકો નાણાં એકત્રિત કરી તેમનો હિસાબ ચૂકતે કરી દેશે, પણ ગામમાં દારૂનું વેચાણ તો નહીં જ થવા દઈએ તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સુઈગામ પોલીસ પર અનેક સવાલો ઉદ્ભવી ઉઠ્યા છે. આ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વિડીયો સુઈગામ પોલીસ મથકના પીઆઈને ઘણું બધું કહી જાય છે. બનાસકાંઠા જિલ્લો મગફળીના ઉત્પાદનમાં પણ નામના મેળવી રહ્યો છે, જેમાં ડીસા તાલુકામાં ઉનાળુ સિઝનમાં પણ બહોળા પ્રમાણમાં મગફળીનું વાવેતર થયું છે. ત્યારે બટાટા નગરી તરીકે ઓળખાતા ડીસા મગફળીનું પણ મોટું સેન્ટર બની ગયું છે. વર્ષમાં ઉનાળુ અને ચોમાસું એમ 2 સિઝનમાં મગફળીનું વાવેતર થાય છે. ત્યારે આ વર્ષે ઉનાળાની સિઝનમાં બનાસકાંઠા જિલ્લામાં 23,671 હેક્ટરમાં વાવેતર થયું હતું, જેથી માર્કેટ યાર્ડમાં પણ મગફળીની બમ્પર આવક જોવા મળી રહી છે. ડીસાના માર્કેટ યાર્ડમાં શનિવારે 19,020 બોરીની આવક થઈ છે, જેમાં ખેડૂતોને ઊંચામાં ઊંચો ભાવ ₹1,400 મળ્યા હતા, જ્યારે નીચામાં નીચો ભાવ ₹1,000 મળ્યા હતા. જોકે સરેરાશ મગફળીનો પ્રતિમણ ₹1,200 ખેડૂતોને મળ્યા હતા. મગફળીના ભાવો પણ ટકી રહેતા ખેડૂત વર્ગમાં ખુશાલી જોવા મળી રહી છે.